ઓકે, મંજુબેન શરૂ કરો. સુર અસુર નરપતિ વાંદ્યને પ્રવિનષ્ટ ઘાતી કર્મને પ્રણમન કરું હું ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને વળી શીશ તીર્થ કર અને સૌ સિદ્ધ સુતા સ્થિત્વને મુનિ જ્ઞાન દ્રગ ચારિત્ર વીર્યાચરણ સંયુક્ત તે સર્વને સાથે તથા પ્રત્યેકને વંદુ વળી હું મનુષ્ય ક્ષેત્રે વર્તતા અરહંતને શ્રી સિદ્ધને નમસ્કરણ કરીએ રીતે ગણધર અને અધ્યાપકોની સર્વ સાધુ સમૂહ. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ. શુદ્ધ દર્શન જ્ઞાન પવિત્ર આશ્રય પામીને પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ લે. બરાબર છે? બહુ સરસ. એટલે બોલીને પછી બહુ લાંબુ થઈ જાય ને એટલે. ના, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. બરાબર. Okay, let me see. Recording. Okay, let me see. Let me share screen કરું છું. Okay. You are allowing me to share. Yeah, right. I just did. ઓકે, જો અત્યારે છે ને પહેલા હું થોડું 372 ગાથા છે ને એ કરવાની છે, ને એને આગલા પાછલા કળશ છે. પહેલા 372 ગાથા છે. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહીં ગુણ ન કરે, તેથી બધા એ દ્રવ્યની જ સ્વભાવથી ઉપજે કરે. કિંતુ થતો નથી એમ તો એથી જ કે કો દ્રવ્યના પરિણાતને સમજાવશે આચાર્ય શ્રી દ્રષ્ટાંતથી. આ વાતને સમજાવશે આચાર્ય શ્રી દ્રષ્ટાંતથી. બીજું એ, હવે માટી કુંભારના આકારે પરિણમતી નથી એમ દ્રષ્ટાંત કહે છે. રે ઉપજતી થકી કુંભ ભાવે માટી જે તે શું અરે કુંભારના નિજ ભાવથી ઉપજે અહો છે કે ખરે. તે માટીના નિજના સ્વભાવથી છે ખરેખર ઉપજે. આવા હો તાર્કિક પ્રશ્ન કરી મુનિવર સૂચવે. જો ઉપજતી હો માટી તે કુંભારના જ સ્વભાવથી, તો આ ઘડાને હું કરું છું જે એવા ગર્વથી. છે પૂર્ણ એવો પુરુષ જેના હસ્ત આદિના વ્યાપાર કરતા શરીર સમ તેના
જેવો જ થાવો જોઈએ આકાર પણ ઘટનો આહા કિંતુ થતો નથી એમ તો એથી જ કે કો દ્રવ્યના પરિણામનો ઉત્પાદ કોઈ અન્ય દ્રવ્ય તણા નિજ ભાવ રૂપે દેખવામાં આવતો જ નથી કદા નિજ ભાવ રૂપે દેખવામાં આવતો જ નથી કદા. એ ગ્રાહક આવી ગયા છે એટલે આપણે ચાલુ કરી. આ તો ખાલી ટાઈમ પાસ કરતા હતા. બીજું બી આ પૂરું કરશે એક મિનિટ. આમ હોવાથી માટે જ પોતાના સ્વભાવ ઓકે, એ બંધ કર્યું આપણે. હવે આપણે ચાલુ કરીએ રાગનું. આપણે ગયા વખતે LA 277 ની 30 મિનિટ કરી નાખી, 30 મિનિટની. હવે એનાથી આગળ જઈએ છીએ આપણે. એટલે આપણે we are going towards ગાથા 373. એ પહેલા વચ્ચે આવે છે એટલે એને અત્યારે એ પહેલા લઈ લઈએ. આપણે 30 મિનિટ હતા ને તો 27-8 મિનિટ પછી આપણે છીએ. 2 મિનિટ પછી આવશે. We are starting at 27:48. જબરજસ્ત ભાષા હું બોલું છું, નાકી પાકું બોલાવું છું, હાથ બોલાવું છું, પગને હું ચલાવું છું, હલાવતા પગને હું રોકી દઉં છું. હમણાં હું મૌન રહું છું. 2 કલાક મૌન રહું છું, પાછળ બોલું જ નહીં. અને એક સ્થાને બેઠો હું પણ હાલે નહીં, ઊંચી નીચે પગ ન કરું, ખાલી ભલે ચડી જાય તોય. આ એવી તો કરતા બોલો. અને કાવસુખમાં જો શરીર હલી જાય તો કાવસુખનો ભંગ થઈ જાય. હા, આંખે ઉઘાડાય નહીં, પગ હલાય નહીં, મચ્છર કરડે બરાબર ન ચડાય કાવસુખમાં. કાવસુખનો ભંગ થઈ જાય, પાપ લાગે. બોલો, એવું લાગે છે અવાજ? સરસ. સંભળાય છે. તમારું સમજ. હવે આવી દેહની ક્રિયાની અંદર આત્મા કરે છે, દેહની ક્રિયા બધું મારાથી થાય, વહીવટ મારાથી હાલે. બેનો કે રસોઈ હું કરું, ભાઈઓ કે વહીવટ હું કરું, વક્તા કે હું બીજાને સમજાવી દઉં. હમણાં છે અરે હું તો એને જાણતો નથી તો ક્યાંથી સ્કૂલમાં જા બહારની એકવાર તો કરતા બુદ્ધિ ક્ષય થઈ જાય. હાથને હું જાણું તો હાથને હલાવું કે ન હલાવું ને રોકવું. મને તો મારા જ્ઞાનની પર્યાય નહીં થાય છે. હાથ નહીં થતું. ખરેખર ગુરુદેવે બેદ્રવીની ભિન્નતા બરાબર, બેદ્રવીની ભિન્નતાનો પાઠ પણ મજબૂત છે, સમજવા જેવો છે. અને જ્યાં સુધી સમજ થતું નથી ત્યાં મોટી બેવની એકતા છે. એટલે વિચાર તો એવું પણ અનુભવથી ત્યાં સુધી બધા દોષો કે પ્રકારે કરતા સાક્ષાત નતા થાય ત્યારે કરતા નથી ગયા. એ પણ નતા પણ પોતાને જાણે છે માટે જ નથી, બંને જાણે છે માટે જ નતા. એવું જ્ઞાતાનું સ્વરૂપ નથી. રાજનભાઈ સાંભળી ને
એટલે આ વસ્તુ હંમેશા આવે જ હા. કે આપણે પરની કરતા બુદ્ધિનો નાશ કરવા માટે પણ એનો ઉપાય શું છે? તો કે હું પરને જાણતો નથી. હું પરને જાણતો નથી, જો એટલે હું મારા હાથને જાણતો નથી, મારા પગને જાણતો નથી, પછી એનો ઉપયોગ ક્યાંથી કરી શકું? હું તો મને જાણું છું ને, પોતાને મારા આત્માને જાણું છું ને. એટલે કરતા બુદ્ધિ પણ પરને નથી જાણવામાં જ આવે છે. એટલે એ વસ્તુ હંમેશા રિપીટ થાય છે સર. હા એટલે બધા તો સહજ જણાઈ જ જાય છે. આપણા બધા આપણે જોઈએ ને કે આપણા બધા પ્રોબ્લેમ નો મૂળ હું પરને જાણું છું એમાં છે. હું થોડી હવે આગળની ગાથા સાંભળું છું અત્યારે, પણ એમાં એ જ છે કે ઇન્દ્રિય જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. હું હાથને જાણું છું એ ઇન્દ્રિય જ્ઞાન છે ને, તો ઇન્દ્રિય હા. જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. કારણ કે એ જ્ઞાન How to ignore that? હા How to ignore that? કારણ કે હા. ઇન્દ્રિય જ્ઞાન તો તે સહજ થયા જ કરતું હોય છે, પણ પણ જે તમને તમારા આત્માને મળવામાં હા. મદદરૂપ થતું નથી, ઓપોઝિટ જાય છે. હા હા હા, તો હવે એનું આપણે મહત્વ કેટલું રાખવાનું? હા હા જ્ઞાન કેવું કે અજ્ઞાન કેવું? પણ અહીંયા આઈ નો પણ હા, એટલે જાણું છું એને હું શ્રદ્ધા કરું છું. હું હા. હાથને જાણું છું, પગને જાણું છું, મશીનને જાણું છું, એટલે હું એનો એકત્વ કરું છું. પણ એ જ સમયે જે સમયે પરજ્ઞેય તરીકે સામે હોય, એટલે પણ દીવો પ્રકાશ જ કરે છે અને તટસ્થ છે. એ હાઉ ટુ એ જ કહે છે ને કે પણ દીવામાં જે સોફા સેટ અને બધું જણાય છે, બીજી વસ્તુઓ ઘટપટ હા આદિ જણાય છે, હા તો હા જે દીવાથી અલગ છે એ તને જણાય હા છે. હા હા અને દીવાથી જે અનન્ય છે, પ્રકાશક છે, એ નથી હા. જણાતો. રાઈટ 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 પ્રકાશની અંદર મને સૂર્ય જણાવવો જોઈએ, હા 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 પ્રકાશની અંદર મને સોફા સેટ જણાવવો જોઈએ. હા. એ નક્કી કરવાનું છે આપણે. પર જણાતું હોય ત્યારે કે ભાઈ મને તો ખરેખર આત્મા જ જાણે છે એમ. હા, પણ તકલીફ શું છે કે આપણે જયારે પર જણાય છે ત્યારે આપણે આત્મા જણાતો નથી. તે વખતે આપણું હા લક્ષ્ય હા તો હા પરમાં હોય છે. રાઈટ 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 જે આપણું લક્ષ્ય લઈ જાય છે બીજે કારણે, એને હા આપણે કેવી રીતે આગળ કરી શકીએ? હા. કે પણ એ મારું વખતે મારું- એ વખતે પુરુષાર્થી થઈ શકે ખરું કે ભાઈ આ પર મારામાં જણાયા કરે છે, પણ એટલે મારે તો મારામાં જ રહેવાનું છે. હા, તે પણ એટલે એ મને એટલે મારામાં રહેવું છે તો જે પર જણાય છે એ ના આવે ને તે વખતે પછી. હા ના રાઈટ રાઈટ રાઈટ. આપણે હા દેશમાં હા બેમાં એમ બેમાં પગ ત્યારે રાખવો છે ને. હા મંજુબેન ત્યારે બોલો. પર જણાય છે ત્યારે જ્ઞાને જણાય છે ને, જ્ઞાને હા હા એમ એમ એમ. ફંક્શન કરી જોયું છે, પણ આપણે એને જોતા નથી. હા હા જ્ઞાન પણ જણાય છે અને પર પણ જણાય છે, પણ પર આપણે પ્રયોજનભૂત નથી. પણ જ્ઞાનને જ્ઞાન જણાય, જ્ઞાનથી જ્ઞાન થાય, હા હા હા. જ્ઞેયથી જ્ઞાન ન થાય, જ્ઞાનથી જ્ઞાન થાય. પણ ત્યારે વિચાર એવો કે ભાઈ આ બધું જણાય છે, એ તો પૂતગલના પિંડ છે, પડદેશ મારથી પર છે, પણ એ વખતે જ્ઞાનમાં રહેવાતું નથી. એવી સમયસર હોય ને, આપણે તારી બાજુમાં સમયસર હોય છે, સમયસર કે હજી વાર લાગશે તો નેક્સ્ટ ટાઈમ. હા હા સમયસરનું છે ને 15 અને 16મું પાનું. અચ્છા 16મું એટલે પાનું. છઠ્ઠી ગાથાનો બીજો પેરેગ્રાફ ટીકાનો. અચ્છા અચ્છા કરું. એ ગાડી રાખજે અત્યારે એને તો પછી ગમે ત્યારે. ના ના પછી હા સારું સારું. હા, તો એમાં બસ એ કે છે ને એમાં જે જ્ઞાયાકારની વાત આવે છે ને, જે હા હા જ્ઞાયાકાર જ્ઞાનમાં અને જ્ઞાનાકાર જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. બસ એ સેન્ટેન્સ યાદ રાખી દેવાનું. ઓકે ઓકે ઓકે. છઠ્ઠી ગાથા તો આપણી મેઇન ઇમ્પોર્ટન્ટ ગાથા છે ને. હા રાઈટ 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 રાઈટ. બસ તો પછી તો એ સેન્ટેન્સ છે બધે કામમાં આવે. તેવી બરાબર રીતે છે. જ્ઞાયાકાર આ એટલે થવાથી એ ભાવને જ્ઞાયક પહેલો જ સ્વરૂપ પેરેગ્રાફ છે. છે, પહેલો જ પેરેગ્રાફ છે. વાંચો ઇફ યુ ટાઈમ. જો બીજો પેરેગ્રાફની ત્રીજી લાઈન, જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકને જે જણાણો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં, એટલે કે સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ, પછી એને દાખલો આપ્યો છે કરતા કરવાનું, હા તે હા જ્ઞાયક જ છે. હા હા જે વસ્તુ હું હા કમ્પ્યુટર ને બધી વસ્તુને જોઉં છું, હા હા એટલે મને જે જણાણો એ જ મને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જણાય છે. હા 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 રાઈટ. એ જ્ઞાયક તો જ્ઞાયક જ છે.
રાઈટ રાઈટ કમ્પ્યુટર જાણતી વખતે પણ મને જ્ઞાયક જ જણાય છે. હા રાઈટ 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 અને હું જ્ઞાયકને જાણું ત્યારે પણ જ્ઞાયક જણાય છે. એટલે મને હા, જ્ઞાયક જ જણાય છે. જ્ઞાનીને હા. જ્ઞાયક જ જણાય છે. પોતાનું જ્ઞાન જ જણાય છે. અચ્છા 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 રાઈટ રાઈટ કીધું ને કે ગુરુદેવ કીધું ને કે મને જ્ઞાનની પર્યાય સિવાય કઈ દેખાતું જ નથી. હા હા જ્ઞાનની એ પર્યાય કેળવવાની દેખાય. જરૂર છે. હા, એ કેળવવાની જરૂર છે. એટલે લઘુ તત્વ સ્પોર્ટ છે અમૃતચંદ્રાચાર્યનો પોતાનો ગ્રંથ. હા એમાં પણ એ જ કહે છે કે મને આ પાંચે દ્રવ્યો બીજા છે ને, અજીવ દ્રવ્યો, 5 દ્રવ્યો, હા એ પણ હા જીવંત જ લાગે છે. અચ્છા અચ્છા એ જીવને જાણે એ તો જીવંત લાગે જ છે, પણ બાકીના 5 દ્રવ્યો જે છે અજીવ, એ પણ મને જીવંત જ લાગે છે. અચ્છા 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 કારણ કે મને તો મારી જ્ઞાનની પર્યાય જણાય અચ્છા બરાબર છે છે. એમ છે. બરાબર છે. ઓકે. જ્ઞાતા પરને કરે તો નહીં, પણ પરને જાણે એ જ્ઞાતાનું સ્વરૂપ. આ બે જ વાત છે. હવે જ્ઞાતાનું રૂપ આટલું છે. સ્વભાવથી જ્ઞાતા છે, કરતા છે જ નહીં. બે વાત કીધી ને, એટલે કે કર્તા બુદ્ધિ પણ આપણે ટાળવાની છે અને જ્ઞાતા બુદ્ધિ પણ ટાળવાની છે. હા હા રાઈટ ને આપણે કર્તા બુદ્ધિ તો આપણે વાત સંભળાય છે આપણને, રાઈટ 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 પણ જ્ઞાતા બુદ્ધિની વાત બધે ઠેકાણે નથી. હા ઠેકાણે જ છે. આપણે જે બધી ગાથો ગણી, જે બધી ગાથો આપણે કરી ને અત્યારે, એ બધામાં હમ. છે. હમ શેટિકાની ગાથા કરી તો આમાં છે ને એમાં. એટલે એ રીતે જેને કે થોડું છુપાયેલું છે એ રીતે. હમ અને એને ગુરુદેવના કાળમાં પણ એ વાત થોડી ઓછી બહાર પડેલી એ રીતે. હા હા એટલે હવે અહીંયા બહાર પડે છે ત્યાં તો આપણે એનો લાભ લેવાનો. રાઈટ 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 કર્તા બુદ્ધિનો તો બધાને ખ્યાલ છે. હમ હવે જ્ઞાતા બુદ્ધિને પણ કાઢવાની છે. રાઈટ એની વાત છે અત્યારે. ચાલો આગળ. કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહીં. માટી જ કુંભારના સ્વભાવને નહીં સ્પર્શતી થતી. પોતાના સ્વભાવથી ગુણો ભાવ ઉપજે છે. પોતાના સ્વભાવથી ગુણ આવે ઉપજે છે. પેલો પારો પૂરો થયો, હા, દ્રષ્ટાંત પૂરું થયું. હવે સિદ્ધાંતમાં ઉતારે બધા દ્રવ્યો લઈશું. 6 દ્રવ્યો. એવી રીતે બધાય દ્રવ્યો સ્વપરિણામ પર્યાય અર્થાત પોતાના પરિણામ ભાવ રૂપે હવે છે ને હમ તમને ખ્યાલ રહે માટે ખાલી કે ક્યાં આપણે છીએ અત્યારે સમયસારમાં. પાનું 523 છે સમયસારની, એકચ્યુઅલ સમયસારમાં. એ જરા બતાવું છું ખાલી 1 મિનિટમાં. ઠીક છે પાછું જોવું પડશે ને આમાં. આ કાઢવું પડશે મારે. હવે આ કાઢવું પડશે. મેં કાઢ્યું છે. બોલ શું કહો છો? એટલે મારે સ્ક્રીનમાં કરવું હતું, પણ આ પછી મારે કાઢીને કરવું પડશે. એટલે થોડું ઓકે એ જવા દઉં છું હમણાં હું. ઓકે પણ આપણે સમયસારની પાનું 523 પર છીએ. બીજો પેરેગ્રાફ 523 હા 523 નો બીજો પેરેગ્રાફ. પહેલો પેરેગ્રાફ પૂરો થયો ટીકાનો 372. ઓકે ઓકે ગાડી ઓકે 372 we are in the second paragraph છે એનો. એટલે ભાવાર્થમાં કે નહીં ટીકામાં ટીકામાં છે. હા, બરાબર છે. એનો બીજો પેરેગ્રાફ. એવી રીતે બધા પરદ્રવ્યો, બધાય દ્રવ્યો, એવી રીતે બધાય દ્રવ્યો સ્વપરિણામપણે એ છે ને એનો પેરેગ્રાફ છે. હા 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 ઉપજતા થતા નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજે છે કે પોતાના સ્વભાવથી ઉપજે છે. ઉપાદાન પોતાના સ્વભાવથી. જો અહીંયા છે. અહીંયા આપણે અહીંયા છીએ. એવી રીતે બધાય દ્રવ્યો સ્વપરિણામ પર્યાય પોતાના પરિણામ ભાવ રૂપે ઉપયોગતા થતા. ત્યાં છીએ આપણે. ઉપજે છે કે નિમિત્તના સંગથી ઉપજે છે, એનાથી ઉપજે છે. ઉપજાવે છે નિમિત્ત. પોતાના સ્વભાવથી ઉપજે છે, નિમિત્તથી નહીં.
કે મનમાં બોલ્યા આત્મજ્ઞાન પરિણામ પોતાથી જ પરિણમે છે. એટલે અહીંયા રાગની વાત છે. જ્ઞાન પડે પોતાથી જ પરિણમે છે. મેં છે એટલે નહીં, નિમિત્તથી નહીં, પોતાના સ્વભાવથી જ્ઞાન પરિણમે. શાસ્ત્ર છે માટે જ્ઞાન પણ નથી. શાસ્ત્ર ઉપજાતું તો નથી પણ શાસ્ત્રમાં નિમિત્તે નહીં. ત્યાં જવાનું છે પણ હમણાં આ પાઠ ચાલે છે. હા, એટલે બધા જ દ્રવ્યો લીધા છે પોતાના પરિણામ ભાવે ઉપજતા હતા. નિમિત્ત ભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજે છે. પદાર્થો તે પોતાના સ્વભાવથી ઉપજે છે. બસ આટલો પ્રશ્ન કરી દેવાય એનો જવાબ આપે છે. જો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજતા હોય તો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના આધારે તેમના પરિણામ થવા જોઈએ. બહુ અચ્છા. એવી દલીલ આપી. જો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજતા હોય તો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના આકારે તેમના પરિણામ થવા જોઈએ. પરંતુ એમ કશું નથી. કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. તો ચેતન દ્રવ્યને ઉપજાવે, જળ ચેતન ઉપજાવે. એ તો છે જ નહીં. જળ ચેતન બે ભિન્ન છે. ઉપજાવે તો બધું ચેતન છે ને કાં બધા જળ થઈ જાય. બે છે એની પોતાના સ્વભાવ છે. અચ્છા, ચેતન ને જળ બે લેવું બે લેવાના. એટલે એકદમ સ્પષ્ટ. ચેતન જળને ઉપજાવે તો બધું ચેતન થઈ જાય હા. અને જળ ચેતનને ઉપજાવે તો બધું જળ થઈ જાય. હા, એ બે દ્રવ્ય ચાલે. જળ ભાવે જળ પડે, ચેતન ચેતન ભાવે કોઈ કોઈ પડતા કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ અન્ય દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો સર્વ દ્રવ્યો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજતા નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઉપજે છે. ઉપાદાન નિમિત્તો કેટલો ઉપાદાન નિમિત્ત પોતાના સ્વભાવથી જ ઉપજે છે. કારણ કે દ્રવ્યના ગુરુદેવને કહ્યું ને બોલે નિમિત્ત ને તો માને છે માને છે પણ નિમિત્ત થી ઉત્પન્ન થાય કઈ એમ માનતા નથી. સોગટ વાળા નિમિત્તે ઉડાડતા નથી. નિમિત્તે તો માને છે. પેલા સુધી પંડિત ખુલાસો કર્યો. નિમિત્તે માને છે પણ નિમિત્ત થી ઉપાદાનમાં કઈ કાર્ય થાય એમ માનતા નથી. આ એ ઉપાદાન નિમિત્ત નો આપે છે. નિમિત્ત તો છાપે છે ને. નિમિત્ત તો છાપ્યું છે. નિમિત્ત થી ઉપાદાનમાં કઈ કાર્ય થાય. નિમિત્ત પણ એનું પોતાનું ઉપાદાન છે ને. હા, બધું ઉપાદાન છે. પણ અહીંયા બે દ્રવ્યની ભિન્નતા બતાવી છે એટલે નિમિત્ત ઉપાદાન જુદા પડે. પરંતુ પોતાના સ્વભાવથી ઉપજે છે. કારણ કે દ્રવ્યના પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. બરાબર. આમ હોવાથી સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતા હોવાને લીધે એમાં જળ ને ચેતન એટલું જ એટલે ઉલ્લંઘતા નહીં હોવાથી જળ ચેતન રાગરૂપે પણ મેં ચેતન છે અને સ્પર્શ રૂપે પણ મેં છે જળ એમ છે. સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતા હોવાને લીધે
નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાના અર્થાત સર્વ દ્રવ્યોના પરિણામના ઉત્પાદક છે જ નહીં. બરાબર. સર્વ દ્રવ્યો જ નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવને નહીં સ્પર્શતા થતા પોતાના સ્વભાવથી પોતાના પરિણામ ભાવે ઉપજે છે. બસ. અડતું નથી એક દ્રવ્ય જેટલી ક્યાંથી કરે? બરાબર. એ દ્રવ્યની ભિન્નતા પડતું નથી એમ. હા. ઉપાદાન નિમિત્તમાં અત્યંત અભાવ છે. સર્વથા અભાવ. દ્રવ્યથી, ગતિથી, કાળથી ભાવ. એક પરમાણુ ને બીજા પરમાણુ અત્યંત અભાવ એમ લેવો. અન્ય અભાવ નહીં, અત્યંત અભાવ જુદા. દ્રવ્યની ભિન્નતા બતાવે છે. એક પરમાણુ ગરમ છે બીજો પરમાણુ આવે એ ગરમ થઈ જાય. એના કારણે નિમિત્તના યોગમાં જુઓ ત્યારે છું ને ગરમ નહીં. આમાં નવી વાત આવી. નહીં તો આપણે અન્યોન્ય અભાવ લઈએ ને, એક ઉદ્ગલ દ્રવ્યના બધા પરમાણુઓ હમણાં કીધું આમાં અત્યંત અભાવ લીધો. એટલે બે દ્રવ્યોના પરમાણુ ને નહીં એટલે બે પરમાણુ નજીકમાં છે અને હા. આપણે ઘડિયાળ છે કે કમ્પ્યુટર છે કે પણ છે ને એના પરમાણુ બાજુમાં છે ને, તો આપણે જે અન્યોન્ય અભાવ લેતા હતા ને, હમ એટલે શું હતું એમાં અત્યંત અભાવ બે વર્તમાન પર્યાયનો દ્રવ્યો- વર્તમાન પર્યાયનો અભાવ છે. એકની વર્તમાન પર્યાયનો બીજામાં અભાવ છે. એ અન્યોન્ય ભાવ હતો. એક તમારે અત્યંત હા, તો હવે અત્યંત અભાવ લેવો એમ કહ્યું. એમ કીધું ને અહીંયા. હા બે દ્રવ્યોની વર્તમાન પર્યાયમાં અત્યંત અભાવ અન્યોન્ય બે દ્રવ્ય એટલે બે પરમાણુ નજીકની વાત કરે છે. એક દ્રવ્યના બે પરમાણુ. એટલે નહીં, પરમાણુ પોતે જ દ્રવ્ય છે. આ પોતે દ્રવ્ય છે, બરાબર છે. એટલે અનંત પરમાણુનું એક દ્રવ્ય બન્યું હોય હા હા આપણે જે જોવામાં કણ આવે પણ એમાં પણ દરેકે દરેક પરમાણુ પોતપોતાના પરિણામ પ્રમાણે પરિણામે છે. એટલે બીજાની એનામાં એટલે કે એક પરમાણુ ગરમ હોય તો બીજો ગરમ થઈ જાય એમ નથી. ઓકે. એનો ઉત્પાદ એના કારણે જૈન દર્શન એક એક સિદ્ધાંત દ્રવ્ય સત ગુણ સત્ય પર્યાય સતનું સામ્રાજ્ય છે. કોઈ કોઈનું કાંઈ બગાડે નહીં, બગાડી નથી. કોઈના આશીર્વાદ કામ ના આવે, કોઈના શ્રાપ કામ ના આવે. સ્વતંત્રતાનો ઢંઢેરો છે જૈન દર્શન એટલે. પૂર્ણ સ્વતંત્ર. આવી ક્યાંય વાત જગતમાં નથી. કોઈ દર્શન આવું નથી. બીજી કથામાં બી આ જ કીધું છે. માટે આચાર્ય દેવ છેલ્લી બે માટે આચાર્ય દેવ કહે છે કે જીવને રાગાદિકનું ઉત્પાદક અમે પરદ્રવ્યને દેવતા માનતા સમજતા નથી કે જેના પર કોપ કરીએ. રાગની ઉત્પત્તિ થાય છે એનો સ્વીકાર છે, પણ રાગ બીજાથી થાય છે એનો નકાર. આટલું વાંચ્યા પછી વ્યાપીઓ ભગવાન રાગનો ઉદ્ગલની સાથે છે. ઉદ્ગલ જ રાગને કરે છે, જીવને કરતો નથી. એનું કેમ કરવું? એવું ખુલાસો
એ પ્રકારની ચોખવટ કરી જયારે જયારે ઈચ્છે આવે ને ત્યારે પોતે ચોખવટ કરે. એમ કે કહ્યું ને કે રાગ છે એ પોતાના આનંદની પરિણામ છે, સ્વભાવને બોલીને રાગને પોતે કરે છે, એનો જીવ કરતા છે, ઉદ્ગલ કરતા નથી, ઉદ્ગલની સાથે વ્યાપી આપક નથી. એમ ચોખ્ખી વાત એકદમ નાની કુટીને બેદરીની વિનતા જેમ અત્યારે કરી આને એવી રીતે કરે અને પછી વિરુદ્ધ વાત પાછળ કરે. અહીંયા તો એમ કહ્યું તો આમ આવે છે એ રાગનો કરતા તો ઉદ્ગલ છે, જીવ તો અકારક છે, અકર્તા છે. થોડી શું સમજવું કે દ્રવ્ય દ્રષ્ટિથી સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા રાગનો કરતા નથી ને રાગ થાય છે તો કોના સંબંધે થાય છે? કર્મના. તો કર્મની આને વ્યાપી આપો કરતા કરતા એમ અપેક્ષા તમે જુદી. ખ્યાલ આવે ને શું તમે કે એક વખત તમે એમ કહો છો કે રાગ નો કરતા જીવ છે, અને બીજી વાર કહો છો કે રાગ નો કરતા પૂતગલ છે. એ જ મારા સાહેબ છે સવારના પ્રવચનમાં આવે કે પૂતગલ છે એનો કરતા, અને બપોરના પ્રવચન આવે કે રાગ છે, જીવનો કરતા રાગ નો કરતા જીવ છે. તે સમજાવે છે કે કઈ અપેક્ષા કે પૂતગલ અજ્ઞાન દશામાં અશ્યુત કરતા કરીએ. છે. હા. અજ્ઞાન દશામાં એ કરતા છે એવું આવે કે છે એ અજ્ઞાન દશા માટે બરાબર છે. પછી જે જ્ઞાની થયા પછી એ કરતા નથી, જાણનાર છે, દેખનાર. તમે કઈ દ્રષ્ટિએ જોઈએ છે આપણે? એમ દ્રવ્ય દ્રષ્ટિએથી જોઈએ છીએ તો પૂતગલ કરતા છે, પણ પર્યાયમાં રાગ છે માટે રાગ એનો કરતા જીવ છે. બરાબર છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા નથી કરતા, પર્યાય દ્રષ્ટિથી જોતા કરતા છે. બરાબર બરાબર છે ને? ઓકે. સ્વભાવ દ્રષ્ટિએ જોવામાં આવે તો રાગનો અકારક અવૈધ આત્મા છે. તો રાગ તો છે તો કાર્ય છે તો કોઈ કરતા હોવો જોઈએ. એ નિમિત્તના સંગે થાય છે માટે કરતા અભેદ કરીને એનામાં નાખે. અહીંયા જ્ઞાનની સાથે વ્યાપાર દર્શન અપેક્ષા વિના એનું સમાધાન એ ન થાય. અપેક્ષાથી સમાધાન થાય. એક જ પુરુષ લખે છે કે રાગ સ્વયં આત્મા જ કરે છે, એની સાથે કરતા કરવું સંબંધ છે, પણ કરાવતું જ નથી. અરે અહીંયા સુધી કે પર નિમિત્ત પણ નથી એવી કહી દઈએ. સમજી ગયા? નિમિત્તે નથી કર્મનો ઉદય, નિરપેક્ષ થાય છે. અને બીજી જગ્યાએ કે છે કે પૂતગલ કરે છે વ્યાપી આપક, નિમિત્ત નહીં, કરતા કરશે વ્યાપી આપક. એટલે એમ અપેક્ષા સમજે તો સમાધાન થાય. અપેક્ષા નથી. શુદ્ધ નહીં છે, એક પ્રમાણના બંધન છે. એક શુદ્ધ નહીં બંધન છે, એક પ્રમાણના. એક જ જ્ઞાનની અંદરમાં બે ભેદ પડે છે. આગળ પ્રમાણના સમ્યક જ્ઞાનથી આપ જાણે છે કે મારે જે પરિણામની અંદરમાં ઉત્પન્ન થાય છે રાગાદી ભાવ, એ મારી પ્રકારની પ્રવૃત્તા હતી, દ્રવ્યની એ પ્રકારની યોગતા છે, એમાંથી ઉત્પન્ન થાય છે. વર્ગને કારણે સમ્યક જ્ઞાન છે, આગમ પ્રમાણના. અપેક્ષા સમજ્યા બધો ખુલાસો છે. ચાલો હવે ભાવ થઈ ગયો ને, તમે કેના પર કોપ કરી? હવે ગાથાનો ભાવ ના ઠીક છે. આત્માને રાગાથી બુદ્ધિ છે તે પોતાના અશુદ્ધ પરિણામ છે. નિશ્ચયથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિકનું ઉપજાવનારું છે. અન્ય દ્રવ્ય તેનું નિમિત્ત માત્ર છે. કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય ગુણ પર્યાય ઉપજાવતું નથી, એ નિયમ છે. જેઓ એમ માને છે એવો એકાંત કરે છે, અદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે, તેઓ નય વિભાગને સમજ્યા નથી. એ રાગાદિક જીવના સ્વતોમાં ઉપજે છે,
પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે એમ માનવું તે સમ્યક જ્ઞાન છે. બરાબર છે. માટે આચાર્ય મહારાજ કહે છે કે અમે રાગ દ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગ દ્વેષનું ઉપજવું તે પોતાનો જ અપરાધ છે. પોતે સ્વભાવથી ભ્રષ્ટ થઈને રાગ કરતું છે. 47 માં નિશ્ચયની અને વ્યવહારની આ પ્રકારે કીધું છે. નિશ્ચય પોતાથી રાગાદી ભાવરૂપનું પરિણમન છે પોતે જ એનો કરતા છે. એ નિશ્ચયની નિશ્ચયની છે. અને કર્મના કારણે થાય છે એમ જાણવું. એ વ્યવહાર બરાબર. નિમિત્ત નિમિત્ત આપે. લેવું એ વ્યવહાર અને નિયત પોતાથી. એની યોગ્યતા. બરાબર. હવે અહીંયા નિશ્ચયથી વિચારવામાં આવે કહ્યું ને હા. બે દ્રવ્યની ભિન્નતા. હા આપણે નાના હતા ત્યારે આપણે કહેતા હતા ને કે આપણું કંઈક એક મિનિટ બાદ ફોન આવે તો ચાલુ રાખજો. ચાલો. કળશ કળશ. હવે આ અર્થનું કળશનું પ્રાપ્ત થાય છે. બોલો. यदि भवति राग द्वेष दोष प्रसूति तदपि परेषां दूषणं नास्ति तव्यम् स्वयमयमपराधी तत्र सर्वज्ञबोधो भवति विदितमस्तम् આ આત્મામાં જે રાગ દ્વેષ દોષોની ઉત્પત્તિ થાય છે ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી. ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. એ પ્રમાણે વિદિત થાઓ અને અજ્ઞાન અસ્ત થઈ જાઓ. હું તો જ્ઞાન છું. અજ્ઞાનથી આ ઉત્પન્ન થાય. આજ્ઞા આત્માથી ઉત્પન્ન થાય કે નલદ ના એ અજ્ઞાન. અજ્ઞાન. છે ને અહીંયાથી એ પણ બતાવી ગયા નાશ નો જુદો આત્મા ને જુદો રાખે. નાશ નો ઉપાય બતાવી. ઉપાય. હું તો જ્ઞાન છું. એટલે પરદ્રવ્યથી થાય છે એમ માનવું એ અજ્ઞાન છે. અજ્ઞાન છે એ અજ્ઞાન. અને આત્મામાં જે રાગની વૃત્તિની ઉત્પત્તિ થાય છે ત્યાં પરદ્રવ્ય કર્મ કરે ને કર્મના પરિણામે હું કરું. મારાથી કર્મ ઉત્પન્ન થાય આ પ્રકારના અને કર્મના કારણે મારા રાગ ઉત્પન્ન થાય છે. અરે અજ્ઞાન વસ્તુ થઈ જાઓ. હું તો જ્ઞાન છું. ખુલાસો. અજ્ઞાનની સિદ્ધિ કરે ને અજ્ઞાન કેમ ટળે એ કેટલા તરત જ કહી દે. હા. બે પ્રકારના જ્ઞાન. હા. બે પ્રકારના જ્ઞાન એટલે? આપણે હા. પેલા પ્રકારનો બીજા પ્રકારનો નાશ થઈ અહીંયા પેલા પ્રકારનું બે દ્રવ્યની એકતા હોવાના એ ટળી જાય ત્યાં સ્થિર થતી પ્રભાવ. અજ્ઞાન અસ્ત થઈ જાઓ. હું તો જ્ઞાન છું. હું તો જ્ઞાન છું તો અજ્ઞાન અસ્ત થઈ ગયું. બસ. હે? હું તો જાણનાર છું. બસ એ આવ્યું ને. એવું હું તો જાણનાર હું છું. તો જાણનાર છું. બસ. હું જ્ઞાન છું એટલે તો હું જાણનાર છું. હું તો જાણનાર છું એટલે કરનાર નથી. એટલે કરતા કર્મની બધી છૂટી ગઈ બે દ્રવ્ય છે એમ. પર મારો કરનાર નથી. હું પરનો કરનાર નથી. હું તો જાણનાર જાણનાર. છું. બસ. છૂટી હોય. છૂટી મળી ગઈ. છૂટી હોય. હા હા. અજ્ઞાની જીવ રાગ દ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે આ પરદ્રવ્ય મને રાગ દ્વેષ ઉપજાવે છે તેને દૂર કરો.
એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્ય ઉપદેશ કરે છે કે રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુભ પરિણામ છે. માટે એ અજ્ઞાનનો નાશ કરો, અજ્ઞાનને નાશ કરો, સમ્યક જ્ઞાન પ્રગટ કરો. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ અનુભવ કરો. બસ એમાં સબ અજ્ઞાન ખતમ થઈ જાય. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ અનુભવ કરો. બસ એટલું જ બસ છે. બસ હું જાણનાર છું એમ એવું અનુભવ અનુભવ કરો. કરો, કરનાર નથી. પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો. ધર્મ વિચારે કોણ ભૂલ કરી મારી ભૂલ છે ધર્મની. भूल क्या कि मैं तो ज्ञान स्वरूप हूँ, ऐसा नहीं जानता है कोई भूल है. ભૂલ કે અસ્થિતિ તો આટલું જ છે કે નાસ્તિ हाँ. બે દ્રવ્યની ભીડતા માટે કેટલી દશાઓ નથી કહું છું. હવે આ જ અર્થ ગ્રહણ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહ્યું છે. રાગ જન્મની નિમિત્તતાં પર દ્રવ્યમેવ કલયંતિ યે કૃતે ઉત્તરંતિ નહિ મોહવાહિની શુદ્ધ બોધ વિદુરાંગ બુદ્ધય. જો રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું કારણપણું માને છે, પોતાનું કાંઈ કારણપણું માનતા નથી. તેઓ જેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાન રહિત અંધ છે એવા, અર્થાત જેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાનના વિષયભૂત શુદ્ધ આત્મ સ્વરૂપમાં જ્ઞાનથી રહિત અંધ છે એવા મોહ નદીને ઉતરી શકતા નથી. પરદ્રવ્યનું નિમિત્તપણું નથી. નથી. અભી આપને કહા ને? એટલે એમ કે એમાં નિમિત્ત એટલે કારણ તો માનમાં એને. હા. તું એને કારણ માનીને તું તો કઈ જાણે કઈ દોષિત જ નથી, મારું કઈ ગુનો જ નથી એમ તું માને કે તારી ભૂલ છે એમ. બરાબર. પરદ્રવ્યનું જ નિમિત્ત પૂરું એટલે પરદ્રવ્યનું જ કારણ પૂરું. એટલે જે કારણ શબ્દ વપરાય છે એ નિમિત્તના અર્થમાં વપરાય છે. હા. હા. કર્તા અને કારણ બે શબ્દ છે નિમિત્તના અર્થમાં વપરાય. બરાબર. નિરપેક્ષ એનાથી બિલકુલ રાગ નિરપેક્ષ થાય છે. જેમની ગાથામાં આવ્યું હતું તદ નિરપેક્ષ કર્મની અપેક્ષા વિના પર્યાયની વિગતાથી દુઃખા પાત્રો અવાયોગ થાય છે. એની ઉપાદાન શક્તિ એ નિરપેક્ષ પછી કર્મનું નિમિત્ત પછી બરાબર. ભાવાર્થ. શુદ્ધ જ્ઞાનનો વિષય આત્મા અનંત શક્તિ વાળો ચૈતન્ય ચમત્કાર માત્ર નિત્ય અભેદ એક છે. તે પોતાના જ અપરાધથી રાગદોષ રૂપે પરિણમે છે. એ તો આવો સવાલ. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણામ આવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કઈ પુરુષાર્થ જ નથી. આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પરિણામ આવે તેમ આત્મા પરિણમે છે. આવું માનનારા મોહરૂપી નદીને ઉતરી શકતા નથી અથવા મોહની સેનાને હરાવી શકતા નથી. તેમને રાગદ્વેષ મળતા નથી. કારણ કે રાગદ્વેષ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય. બરાબર છે. કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય. પરંતુ જો પરના કરાવ્યા જ રાગદ્વેષ થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા જ કરે.
ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? માટે રાગ દ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડ્યા મટે છે, એમ કથનથી માનવું એ સમ્યક જ્ઞાન છે. બરાબર છે. अच्छा, अब इसके बाद है होगा એ વિષય ચાલ્યો આવે છે, એ જ વિષયને દ્રઢ કરે છે. તો આમાં એ દ્રવ્યની ચિંતા બતાવવા માટે પણ જ્ઞાનનો સારો છે. સ્પર્શસ્કંદ વર્ણ અને તત્વરૂપે અનંતા પૂતગલો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ. નથી વાત કરી અને છતાં એને જાણવા જાય છે તો બે દ્રવ્યની એકતા થાય છે. કરતા કેમ સમજતી? એવું આ મેઇન થિંગ મહેશ, હા, હા. એવું જાણીએ જાણવાથી છીએ ને, એવું જાણીએ છીએ એવું કરતા કર્મ સંબંધ થઈ જાય. ઓ આઈ સી. જાણવાનો નિશ્ચય તે માટે છે. બધા લોકો બૂમ પાડી કે તમે જાણવાની વાત કરો છો, જાણવાનું નથી, તો એમ કેમ ચાલે? બસ જાણી તો છે જ આપણે, પણ જન્મસ્થ અવસ્થામાં જ્યાં સુધી આપણને સમય દર્શન થયું નથી ત્યાં સુધી જેને પણ આપણે જાણીએ એમાં આપણે એકત્વ કરીએ. એકત્વ એટલે શું છે? કાં તો રાગ કરીએ, કાં તો દ્વેષ કરીએ. ના ના, એટલે મારી ભૂલ કબૂલ કરી રહી છે કે ભાઈ મારા ભૂલને કારણે. હા, પણ તમે જાણ્યું ને એને, એટલે હવે આપણે એવી જો આપણે એક જાતનું એ થઈ જાય કે હું પરને જાણતો નથી, પરને જાણતો નથી એમ ખરેખર તો પરને જાણતો નથી આપણે કહીએ છીએ ને, એ થોડું સુપરફ્લુઅસ છે. હું મારા આત્માને જાણું છું. પોઝિટિવલી શું છે? પોઝિટિવલી હા, આત્મામાં જણાઈ જાય છે. જાણું છું, માટે પર નથી જાણતો એમ થવું જોઈએ ખરેખર તો. કારણ કે હું પરને જાણતો નથી એમ એડવાઇસ કરવાને બદલે હું મારા આત્માને જ જાણું છું. હા હા, કે પરને જાણતી વખતે પણ હું તો મારા આત્માની મારી પોતાની પર્યાયને જાણું છું ને. હું મારી કીધું ને જ્ઞાનાકાર અવસ્થામાં હોય કે જ્ઞાનાકાર અવસ્થામાં હોય, રાઈટ જાણું છું. એટલે હું કમ્પ્યુટર જાણી શકું આત્માને જાણું છું. રાઈટ. અને સ્વરૂપને જાણતી વખતે હું મારાને જાણું. એ જાતનું એનું આપણી એટલી એવી સ્ટ્રોંગ થવી જોઈએ આપણને, એ ફિલિંગ આપણે સ્ટ્રોંગ થવી જોઈએ. આપણે ખાલી વાતમાં જ કહીએ છીએ, બધું વાત કરતા કહીએ એ ઇનફ નથી. પણ રાગ કરતા હોય ત્યારે ખટકવું જોઈએ. રાગ કરતી વખતે ખટકવું જોઈએ, પણ હું રાગને જાણતો જ નથી. એટલે હવે છે ને, હવે આપણે જૈન ધર્મ છે ને, એટલે આપણે એને ત્રણ લેવલે જોઈએ. આપણે કહીએ કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ને બધી વાત કરીએ આપણે, એ ધર્મ છે આમ કહીએ આપણે, તો એ શું થયું કે એ સદાચારને ધર્મ કહે છે. એટલે સારી વાત છે, મૈત્રી ભાવનું પરિણામ જવું જોઈએ, પણ એ સદાચાર ધર્મ નથી. એ લેવલ પર ધર્મ કહે લોકો કે જો આ મૈત્રી ભાવનું પત્ર કાઢશે એટલે આપણે ધર્મ થઈ ગયો. એમ નથી. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું તો હોય, એ લેવલ પર આવ્યું. પછી આગમના લેવલ પર તો કે આપણે રાગદ્વેષને ટાળવા પડશે, અને રાગદ્વેષને ટાળા કરીને આપણે શુદ્ધ થશું, પછી આપણને મોક્ષ થશે. એ આપણે આગમ લેવલો કરીએ. પછી એનાથી પણ ઉપર હવે આવીએ છીએ, ઉપર અધ્યાત્મના લેવલ પર. અત્યારે આપણે અધ્યાત્મમાં છીએ કે મારામાં રાગદ્વેષ થતા જ નથી, હું રાગદ્વેષ જાણતો જ નથી. તો રાગદ્વેષને ટાળવાનો ઉપાય, હું રાગને જાણતો નથી, હું એવો છું, મારામાં રાગદ્વેષ થતા જ નથી. એ આપણે એમ માની કે નહીં કહું એટલે કે હું ભગવાન પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું. ભગવાન આત્મા હોય તો પછી રાગદ્વેષ ક્યાં થાય? આપણે કેવું છે કે હું ભગવાન આત્મા છું, એમ કેવું તો છે, મારામાં રાગદ્વેષ મારે અભાવ કરવો છે. પણ જો તું ભગવાન આત્મા છે તો તારામાં રાગદ્વેષ ક્યાંથી હોય? મારે તો મારા જ્ઞાનમાં આ બધું સહજ જણાય છે. એ રિફ્લેક્શન જે પડે છે એ જોવું છે. હા, તો એની જગ્યા જ રહે છે. એટલે મને આપણે શું થાય છે, પણ ત્યારે આપણે આગામ અને અધ્યાત્મમાં મિક્સઅપ થાય છે. ગુરુદેવ આપણને કહે છે કે તમે હું ભગવાન આત્મા છું એમ નક્કી કર, નિર્ણય કર, બધું કહે છે ને, એ આપણે કહીએ છીએ. પછી પાછા પાપને પુણ્યને કાઢવા માંગીએ છીએ. મારામાં પાણી પાપ પુણ્ય છે જ નહીં. હું ભગવાન આત્મા છું તો મારામાં એવું કઈ છે જ નહીં, હું એ વગરનો જ છું. એવી દ્રઢતા થવી જોઈએ.
હા, right, right. એટલે અને દ્રવ્ય પછી અને પર્યાયનું દ્રવ્ય અને પર્યાયના ભેદની હવે વાત ચાલે છે. આપણે મારવા હા, પાપ કરીએ છીએ એ વાત આગમ પર હા, હતી. હા, બરાબર છે. હવે ઉપર હા. આપણે એની ઉપર હવે આવ્યા મારું ક્રિયા અને- શુદ્ધ દ્રવ્ય જોવાનું છે. હા હા, આપણે ક્રિયા અશુદ્ધ દ્રવ્યની વાત બંધ કરવાની છે. હા તો આપણે વાત કરવી છે બીજા પગમાં, બીજાની ને પછી જવું છે ત્રીજામાં. બરાબર છે. અને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું તો બાકીમાં રહી ગયું. રાઈટ, રાઈટ. પણ આપણે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ન હોવાની વાત નથી કરતા. ના, 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 એટલે ઓકે, એવું છે. આપણો જીવ, આપણો મોહ છે ને એટલો ગાઢ બનેલો છે ને કે આ વસ્તુને પરિણમનમાં લાવવામાં આપણા છક્કા છૂટી જાય છે. એટલે એ પોસિબલ થતું નથી. જાણે એટલું આમ આપણને ખબર છે કે આ અત્યારે વિકલ્પની ઘાટમાળા એક ધારી જે ચાલે છે એનામાંથી છટકીને એને છોડીને હું છું અને આ હું નથી એટલું જ કરવાનું છે. તો એમાં સ્ટ્રોંગનેસ નથી આવતી. જાણે એમાં ગફલત થઈ જાય છે અથવા પુરુષાર્થ ઓછો પડે છે. એને પોતાનો દોષ કોન્સ્ટન્ટ છે. બહુ દોષ થી ભરેલા છીએ ને એટલે દોષ આપણે બધી લબ્ધિઓને પાર કરવી છે. દોષ તમારામાં છે જ નહીં. બરાબર છે. સાચી રુચિ જ નથી. હે શુભ અશુભ માંથી આપણે શુદ્ધમાં આવવું છે, પણ આપણે એક્સ્ટ્રા અશુભમાંથી શુદ્ધમાં કરીએ નથી બાકી આવવું. રૂટીન નું કામ હોય ને એ બધું આમ આપણું ગોઠવાઈ ગયેલું હોય. આના પછી આ પણ એમાં પણ આપણે તટસ્થ નથી રહી શકતા એવું લાગે આપણે. એના વય મંજુબેન, થઈ તમે શું જવાય. કીધું કે અલા એક્સ્ટ્રા એક્ટિવિટી કરતા હોય એવું લાગે છે? એટલે એમ મંજુબેન, થાય કે નવરા પડ્યા એટલે આમ રુચિને જોઈએ આપણે. હા, હવે ધારો કે આપણે હા બીજી પરીક્ષા આવી હોય તો કેવું ખાતા પીતા બધું ધ્યાન તો પેલામાં જ હોય. હા. બીજી એક વાત અમારા શું કહો છો સ્વાધ્યાયમાં રંજનબેન? આવે છે. શું કહે છે રંજનાબેન? સાંભળીએ. રંજનબેન વાત કરો. રંજનાબેન બોલો. હા હા અમારા એવી રીતે આવે છે અલ્પનાજીના સ્વાધ્યાયમાં કે જે કઈ બધું આપણે જાણવામાં જ્ઞાન અને જ્ઞાયક અને જ્ઞેય બે પાર્ટી જ પાડી નાખવાની. જે બી જણાય ઇવન આત્માના પરિણામ બધા સુખ દુઃખ અને ઓફકોર્સ એ રાગ દ્વેષ બધાને જ્ઞાનના જ્ઞેય એટલે જ્ઞાયક અને જ્ઞેય. પછી એ જ્ઞેયોને પણ એક ઉદાહરણથી બતાવે છે કે કુંભાર માટીનો ઘડાનો કરતા તો નથી. પેલા લે છે કે એના રાગનો કરતા છે. પછી એ કુંભાર એનો કરતા નથી, પણ રાગ એનું જ્ઞાનનું જ્ઞેય છે એટલે રાગને જાણે છે. પછી રાગને પણ નથી જાણતો, પણ એ એના સ્વરચિત જ્ઞાનાકારને જાણે છે. એવી રીતે દરેકે દરેક વસ્તુ પોતાના સ્વરચિત જ્ઞેયને જાણે છે. એટલે બે પાર્ટી થઈ ગઈ, એક તો જ્ઞાયક અને આ પોતાના સ્વરચિત જ્ઞેયાકારો. તો પછી એમાં બધી એકરૂપતા, એમાં જ્ઞાન ને જ્ઞાન જ છે. તો પછી એમાં જે બધું રાગ અને એનું જે મર્મ હતો, રાગમાં આટલું બધું દોરાઈ જતું હતું તો એનું નીકળી જાય છે. એમાં રાગનું શું કહેવાય કે જે પ્રધાનતા હતી એમાંથી ચાલી જાય, કારણ કે એકાકાર જ્ઞાનમાં ને જ્ઞાનમાં એવો ભેદ વિજ્ઞાન એટલે એમાં વિવિધતા નથી, એકરૂપતા છે. એટલે એ પછી એમાંથી એનો રસ ઉડી જાય છે અને પછી પોતાના આત્મા તરફ વળે છે. એટલે એ રીતે આપ્યો છે. એટલે તમે કહો ને સ્વરચિત જ્ઞાયાકાર એટલે જ્ઞાનની પર્યાય, પોતાની જ્ઞાનની પર્યાય. અને હવે સવાલ શું છે, આપણે એ જ્ઞાનની પર્યાયથી પણ ઉપર ઉઠીને એને આપણે જ્ઞાય તરીકે જવાનો છે. હું મોજું નથી પણ હું સમુદ્ર છું. જે ફિક્સ સમુદ્ર જે છે, ધ્રુવ સમુદ્ર, એ મોજા પરથી દ્રષ્ટિ ઉઠાવીને આપણે ધ્રુવ આત્મા તરીકે જોવાનું છે. એ પ્રકાશમાંથી આપણે સૂર્ય જોવાનો છે. આપણે દેખાય છે પ્રકાશ, પણ એ ખરેખર પ્રકાશ નથી, પણ પ્રકાશક છે. બસ હું પ્રકાશક છું, એ પ્રકાશક છું, બસ એવું જ હોવું જોઈએ. બધું કામ થઈ ગયું આપણું.
પછી પછી અને પછી પ્રકાશ અને હું પ્રકાશ જોઉં છું, પ્રકાશકને જોઉં છું, પછી હા. પરને જાણ્યું તો વાત આવી હતી ને. હા, પછી તો હા, પર હા, તો એ તો જતું રહ્યું ને બહાર, એટલે હું પરને જાણતો નથી એમ જ થયું. એટલે વાત તો પછી આની ત્યારે કઈ જુદો અનુભવ થશે. આ થશે ને ત્યારે અનુભવ ઓકે, થશે ઓકે, આપણને. ત્યારે ઓકે, આપણને ઓકે. પ્રકાશક જણાશે, પ્રકાશક, હા, બરાબર છે. પ્રકાશ નહીં, પ્રકાશક. હા, બરાબર છે. પ્રકાશક જણાશે ત્યારે આપણે અનુભવ થશે, ત્યારે પણ આનંદ આવશે. રાઈટ. એની માટે બી એક સરસ રીતે જોડ્યું છે કે હા. આપણે સ્વરચિત જ્ઞેયોને જાણીએ છે તો એની પહેલા બરાબર મજબૂતાઈ કરી લે કે તું સ્વરચિતને જ જાણે છે અને પરને નથી જાણતો. પછી પણ એ ખાલી સ્વરચિત પૂરતું નહીં, પણ એની સાથે જાણવાનું જોડવાનું કે સ્વરચિત કો જાણતા હુઆ મેં. તો એ જાણવાની પછી સ્વરચિત તમારું લબ્ધ જ્ઞાનમાં ગૌણ થઈ જાય છે અને જાણવાનું મુખ્ય થાય છે. એટલે હું જાણું જ છું અને પછી જાણવામાં જ્ઞાનની પર્યાય છે એને લક્ષણ કે છે અને એમાં લક્ષ્યની સ્થાપના કરવાની. તો એ લક્ષ્યની સ્થાપના કેવી રીતે કરે છે કે જે બી જણાય છે એમાંથી ગુણોનું શું કહેવાય કે એમાંથી ગુણ કાઢવાના કે અનાદિ અનંત કેવો, શુદ્ધ કેવો, અશુદ્ધ, આપણે સ્વતંત્ર કેવો. તો ઈ જાણવાની પર્યાયમાંથી બધું ગુણ સ્થાપિત થાય છે. એટલે એનું જે ભાવભાષણ થાય છે તો અનંત ગુણાત્મક એવો હું. અને પછી એવો સરસ રીતે થાય છે કે પોતાની મેળે ઉધ્વ થઈ જાય છે. જેવી રીતે આપણે કોઈ સ્ત્રી છોકરીને જોવા જઈએ આપણા છોકરા માટે ને કહીએ કે આ એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, ગુડ કુક છે, સારું બોલે છે, દેખાવડી છે, તો એ બધામાં આપણે પરીક્ષા કરીને કેવી રીતે ગુડ કુક છે એ બધું. તો અનંત ગુણોમાં એ રીતે પરીક્ષા કરીને આત્મસાત કરવાનું. અને પછી જ્યારે છોકરી આટલી બધી કેટેગરીમાં સરસ થઈ ગઈ તો આપોઆપ આપણે કહીએ છીએ કે સી ઇઝ ધ બેસ્ટ. એટલે એવી રીતે જે ભગવાન આત્મા ઉઠે છે તો કે હી ઇઝ ધ બેસ્ટ. એટલે એ આપણું પોતાની મેળે આવિર્ભાવ થાય છે. હાજી. એવી છોકરી હજી સુધી જોઈ જ નથી. ઓકે, ઓકે, ઉદાહરણ બધું એક દેશ છે. હા હા. ઓકે, ઓકે. ઓકે, ચલો આગળ જઈએ. આ વાત એ જ છે કે તો પહેલેથી આપણે કહેતા આવીએ છીએ અને જ્યારે ચેટિકાની ગાથા આવી શરૂ થવાની હતી ત્યારે મેં કહ્યું તો વિષય એકનો એક ચાલે છે. એક મિનિટ, હું હવે મારે ખાવાનું લેવા જવાનું છે મારે અહીંયા. એટલે Okay. હું ચાલુ રાખું છું, પછી આવીને પછી જ્યારે કરવું ત્યારે બંધ કરશું. And I can stop it, right? I'm the host, right? No, you but I'm sharing it. Oh, yeah. Okay. I'm sharing it. એટલે હું આવું છું 5 મિનિટમાં. પછી આપણે સારું. No problem. Yeah. મારા 12:10 છે અત્યારે. 12 વાગે બંધ કરશું. Okay, take your time. ઓકે. એ દ્રવ્યની ભિન્નતા બતાવે છે. સીધી કરતા કરવાથી બે દ્રવ્યની ભિન્નતા બતાવે ને કે જાણવાથી પણ બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. વાહ. બરાબર. આ સમય સાથે બહુ ઊંચ છે, બહુ ઊંચ છે. આ છે ને, બહુ ઊંચા પ્રકારની છે. આવા કેવાય કથાઓ એટલી બધી વાત છે. આ એક પારો છે ને, એ એક પારો વાંચી લ્યો જે પૂરું કરી રહ્યા છે ટાઈમ ભરાઈ ગયો. હા. પણ આ એક પારામાં જ માલ છે બધો. વાંચો. સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દાદી રૂપે પરિણમતા ભૂતગલો આત્માને કાંઈ કહેતા નથી એટલું અમને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. ઓલા કહેતા નથી કે તું મને જાણ,
અને આ પોતાના આત્માને જાણવાનું છોડીને એને જાણવા જતા નથી, અને છતાં પોતાના સ્વભાવથી છોડીને એને જાણવા જાય તો બે દ્રવ્યની એકતા થઈ ગઈ, જાણેલાનું સિદ્ધાંત થઈ ગયું. જેને જાણે એને પોતાનું માયના વિના એની જાણેલાનું સિદ્ધાંત થાય છે. તો જાણવાનું બંધ કર. તારો સ્વભાવ એને જાણવાનો નથી, અને એ તને ખેંચતાણ કરીને કહેતા નથી કે તું મને જાણ. બરાબર. બસ આ બે લીટીમાં માલ છે. પદાર્થો એમ કહેતા નથી કે તું મને જાણ, તું મને કર. એ તો વાત. એ વાત ન મૂકી, જાણ. પણ જાણ એમાં એકતા થઈ જાય છે. જાણી તો એક બીજા તરફ કરતું નથી, એક બીજાને જાણતો પણ નથી, એમ આવે. અને જો એમ માન કે હું એને જાણું છું તો ભેદની એકતા થઈ ગઈ, જાણેલાનું સિદ્ધાંત થઈ ગયું. જે જણાય તે કર્મ થઈ જાય અને આત્મા કરતા જ. કરતા આ દસ કરતા એમ કે છે કે આત્માનો સ્વભાવ આત્માને જાણવાનું છોડીને પરને જાણે એ આત્માનો સ્વભાવ જ નથી. એ જણાઈ જાય, ઝડપી જાય, એ વાત બીજી છે, એ જુદું છે. આ અત્યારે જુદું છે, આ જુદા પ્રકારનું કહે છે. કે બેદ્રવીની ભિન્નતા, જાણવાના માનની જે એકતા બેદ્રવીની, જાણવાની કળા જો આત્મા આવી ગઈ તો ભિન્નતા છે કે મને તો જાણનાર જણાય છે પણ જણાતું જ નથી, તો એકત્વનો પ્રશ્ન જ ખરાબ થઈ ગયો. એકત્વ બુદ્ધિમાં જ કર્તૃત્વ બુદ્ધિ હોય, ત્યાં ભિન્નતા હોય એ કરતા કર્મ ક્યાં રહીએ? સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દાદી ઉપર બનતા પુરુષો આત્માને કંઈ કહેતા નથી, એટલું અમને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બંને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન, સંબંધ વિનાનો, તટસ્થ છે. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી, એમ કહેવા માંગે છે. બરાબર છે. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ તો આત્માની સાથે આત્માનો છે, પોતાને જાણ્યા કરે છે આત્મા, એવો એનો સ્વભાવ છે. એમ પરને જાણે એવો સ્વભાવ ક્યાં છે? પ્રત્યે ઉદાસીન તટસ્થ છે ને, તો પણ વસ્તુ સ્વભાવ છે, તો પણ કેસે તો પણ અજ્ઞાની જીવ સ્પર્શાદિને સારા નશા માનીને રાગી દૂષિત થાય છે. એટલે તેનું અજ્ઞાન છે. આવા અર્થની ભાષાઓ અલગ છે. આ બિલકુલ ભગવાનની અદભુત છે, બહુ જ નાના. જ્યારે આ જગતમાં કોઈ બીજા પદાર્થો છે એને કોઈ જાણે જાણનાર નથી. એક આત્મા એક લેવો, આત્મા એક જ લેવો. એ આત્મા બીજા અનંતા જીવો છે, અનંતા જીવોને જાણનાર બીજો કોઈ છે જ નહીં. એમ અનંતા પરમાણુઓ એને કોઈ જાણનાર જ જાણે ન હોય, એવી આ હૃદયમાં રોજ છું, મને બીજું કઈ જણાતું એમ કહેવા માંગે છે. ત્યાં તો ઠરી જાય, જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે.
પરને જાણું છું એ પોતે પોતાને જાણવાનું છોડી દીધું. હું પરને જાણું છું પર રસ ગંધ વર્ણ એમાં પોતે પોતાને જાણવાનું છૂટી ગયું. સારું આવશે. આપણે વાત થઈ ગઈ અગાઉ. આ આવશે ત્યારે સારું આવશે. પોઝ કર એક મિનિટ. રામ કામ અચ્છા, એક ઇમ્પોર્ટન્ટ વાત આવી ગઈ હમણાં કે ભાઈ આ જાણવાનું કેમ નિષેધ કરે છે કે જાણવાનું શ્રદ્ધાંત થઈ જાય છે કે just જાણેવાનું that's શ્રદ્ધા જાણેવાનું શ્રદ્ધા એ ભૂલ થઈ જાય છે એમ કે. 17 ગાથાની ટીકામાં છે જાણેવાનું શ્રદ્ધા. અચ્છા 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 ગમે એ વાત હમણાં લાલચંદભાઈએ કીધી. હા હા આપણે બધાને જાણેવાનું શ્રદ્ધાંત થાય. હા એટલે ત્યાં રોકાઈ જવાય છે એમ. હા એ ટૂંકમાં કરતા બુદ્ધિને ટાળવા માટે પણ જાણવાનું બંધ કરવાનું છે. હા હા જેને જાણો એને પોતાનું માનો. હા રાઈટ રાઈટ પછી એનું કરો. શ્રદ્ધાંત થઈ જાય છે એમ કીધું. હા એને પોતાનું માનવું એને પોતાનું માનવું. હા રાઈટ એને આપણે જાણીએ એને પોતાનું માનીએ ને રાઈટ 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 એકબીજાને જાણીએ આપણે યા આપણે ઇન્ડિયામાં જતા હોય ને ટ્રેનમાં જતા હોઈએ અને પેલા તો બધા ફાઇટિંગ કરીને પેલા જગ્યા લઈ લઈએ પછી આપણા આ બધા આજુબાજુ વાળા આપણા ફ્રેન્ડ થઈ જાય પછી આપણે થેપલા કાઢીને સાથે ખાઈએ બધા જાણેલા થઈ ગયા ને બધા આપણે ઓળખાણ કાઢી બધી અલગ અલગ જુદી જુદી જાણેલાનું શ્રદ્ધાંત. હા બરાબર છે. ઓકે જો હવે 1 કલાક ને 3 મિનિટ થઈ છે. ઓકે બંધ કરો તો બંધ કરી શકાય છે કરવું હોય તો સાઉન્ડ્સ ગુડ. તો લખી રાખું છું 1 કલાક ને 3 મિનિટ. અચ્છા પેલા હિન્દીબેન તમે સ્તુતિ કરો પછી બંધ કરી. હા બરાબર. પાવન મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જર્યા શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય અહો ચિદરસ ભર્યા ગુરુદેવ તારણ હારથી આત્માર્થી ભવસાગર તર્યા ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાહી ગજાવન હારા વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો સ્વર્ણપુરી ધર્માયતનો સૌ ગુરુગુણ કીર્તન ગાતા સ્થળ સ્થળમાં ભગવાન આત્મના સ્થળ સ્થળમાં ભગવાન આત્મના ભણકારા સંભળાતા કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ અજવાળે કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ અજવાળે निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सत बार है वंदना सत बार है स्वानुभूतिमय अनेकांतमय जिनवाणी मातनो जय हो परम उपकारी श्री सदगुरु देवनो जय हो જય હો ओ परसमूर्ति भगवती मातनो जय જય જય હો सत्य सनातन दिगंबर जैन धर्मनो जय જય. જય હો બીજા કોઈને ગાવું છે? સરસ સ્તુતિ સંભળાવી આજે. हाँ जय ડોલીબેન जिनेन्द्र ચાન્સ છે? डॉलीबेन ડોલીબેન સંભળાવશે કઈ કઈ નવું? डॉलीबेन खोलाई जाए છે
સોનીબેનને આવડે છે કેવું પણ રજૂઆત નથી કરતા. ઓકે ચાલો રેકોર્ડિંગ બંધ કરું છું તો જી. ઓકે હા, આવતા વખતે એક આપણું ખરી ગાથા ચાલુ થશે આવતા વખતે અચ્છા. 373 અચ્છા અચ્છા સરસ ચાલો